નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘરશાળા બુનિયાદી શિક્ષણ વિભાગ સંચાલિત યુટ્યુબ ચેનલમાં હું ધારા જોશી આપ સૌનું ફરી સ્વાગત કરું છું। આજે આપણે ગણિત ગમ્મતમાં ચેપ્ટર 5 તે સરખું દેખાય છે તેનો અભ્યાસ કરવાનો છે। આ ચેપ્ટરમાં કેટલાક આકારો અને કેટલાક વસ્તુઓના પ્રતિબિંબ અને એની સમમિતિ વિશે આપણે સમજવાનું છે। આ ઉપરાંત તેના પરિભ્રમણ વિશે પણ આપણે ખ્યાલ મેળવવાનો છે। તો ચાલો આજનો અભ્યાસ આપણો શરૂ કરીએ। હવે અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો પેટર્ન એ અને પેટર્ન બી એમ બે પેટર્ન તમને આપી છે। આ બંને પેટર્ન શાહીના ટીપામાંથી બનાવેલી છે। આ પેટર્ન કેવી રીતે બનાવી છે એ આપણે આગળના વિડીયોમાં જોશું। હવે અહીં પેટર્નમાં તમે જોઈ શકો છો કે વચ્ચે તૂટક રેખા આપી છે। આ તૂટક રેખા જે છે ત્યાંથી જો પેટર્નને કાપવામાં આવે, પેટર્ન એમાં જ્યાં વચ્ચે તૂટક રેખા આપી છે ત્યાંથી જો એ પેટર્નને કાપવામાં આવે તો આપણે એમાંથી દર્પણમાં જોઈ અને આખું ચિત્ર બનાવી શકીએ। તો કે હા, આ પેટર્નમાં જ્યાં તૂટક રેખા આપી છે ત્યાંથી તમે જોઈને કાપવાનું શરૂ કરો અને એના બે ટુકડા કરી નાખો તો એ દર્પણમાં આખું ચિત્ર બની જશે અને બે ટુકડા છે બરાબર થઈ જશે। તો આપણને એક ટુકડો છે દર્પણ આગળ રાખતા આપણને આખું ચિત્ર છે દર્શાવશે। પેટર્ન બીમાં પણ એ જ રીતે આખું ચિત્ર છે દર્પણ રાખતા આપણને જોવા મળશે। તૂટક રેખા છે ત્યાંથી આપણે એ ચિત્રને કાપીએ તો। હવે અહીં તમને આગળ જે છે એ પેટર્ન કેવી રીતે બનાવાય એની રીત આપી છે। તો સૌપ્રથમ એક કાગળનો ટુકડો લેવાનો, પછી એને અડધી ગળીએ વાળવાનો છે। ત્યારબાદ તમારે એ ગળીને ખોલી એની વચ્ચે એક રંગનું ટીપું મૂકવાનું છે। પછી એ કાગળને 2 વાર વાળવાનો છે અને દબાવવાનો છે જેથી રંગ ફેલાઈ જાય। પછી તમે એને ખોલશો એટલે એની અંદર તમને સુંદર પેટર્ન છે જોવા મળશે। હવે આ પેટર્નને તમારે કેવી રીતે કાપવાની છે તો આગળ જે રીતે દર્શાવ્યું હતું એ રીતે એક ઊભી તૂટક રેખા દોરવાની અને ત્યાંથી એક આગળને આપણે કાપવાનું, અથવા તો આડી તૂટક રેખા દોરી અને ત્યાંથી આપણે એને કાપવાનું અને એના 2 ટુકડા થઈ જશે અને આપણે એને દર્પણમાં રાખતા આપણને આખું ચિત્ર બનશે અથવા તો દેખાશે એમ આપણે કહી શકીએ। તો ચાલો આપણે આ પ્રવૃત્તિ છે એ જોઈએ। હવે અહીં એક સફેદ કાગળ લઈશું અને આ કાગળ જે છે એને આપણે વચ્ચેથી ગળી કરીને વાળશું। હવે આ ગળી કરી અને કાગળને વાળ્યા બાદ આપણે એ કાગળ જે છે એને ખોલી નાખશું। તો જુઓ વચ્ચે આપણને એક લાઈન દેખાય છે, એક ઘડ પડેલી દેખાય છે। હવે આ જે ઘડ છે એટલે કે લાઈન છે તો ત્યાં આપણે એક વોટર કલર અથવા તો શાહીનું ટીપું જે છે મૂકીશું। હવે વોટર કલર કે શાહીનું ટીપું મૂક્યા બાદ આપણે એને પહેલાં સૌપ્રથમ એક ગળીએ વાળશું અને ત્યારબાદ આપણે એને બીજી ગળીએ વાળશું અને ત્યારબાદ થોડો કાગળ છે એને દબાવશું। હવે દબાવ્યા બાદ સરખી રીતે તમારે એને દબાવી દેવાનું છે આ રીતે, અને દબાવ્યા બાદ આપણે આ જે કાગળ છે એને ધીરેથી ખોલીશું। તો એ કાગળ ખોલતા આપણને એક સુંદર મજાની પેટર્ન છે જોવા મળશે। જુઓ આ રીતની એક સુંદર પેટર્ન છે આપણને જોવા મળશે। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિ તમારે પણ જાતે કરવાની છે તમારા ઘરે। હવે આપણે આ આકૃતિને વચ્ચે જે ગળી કર્યું હતું એટલે કે જે તૂટક રેખા બનાવી હતી વચ્ચેથી ત્યાંથી આપણે એને કાપીશું। જો જેવી રીતે કાતરથી હું કાપું છું એ રીતે આપણે કાપવાનું છે। તો આ રીતે સરસ રીતે કાગળ ફાટી ન જાય એ રીતે તમારે વચ્ચેથી એને કાપવાનું છે। તો જુઓ તમે આ એક જ આકૃતિ છે એના 2 ભાગ, આ એક પેટર્નના 2 ભાગ દેખાય છે આપણને। હવે આપણે એ જોવાનું છે કે આ જે આકૃતિ છે એ દર્પણ ચિત્ર બનાવે છે। તો કે જો આપણે દર્પણને એની બાજુમાં રાખ્યું તો આપણને એની જેવી જ પ્રતિબિંબ છે એ આપણને દર્પણમાં જોવા મળે છે અને આકૃતિ છે, ચિત્ર છે પૂર્ણ થાય છે। હવે અહીં એક પેટર્ન આપેલી છે અને આ પેટર્નની વચ્ચે તૂટક રેખા દોરી છે। જો તમે આકૃતિમાં જોઈ શકો છો જે પહેલી પેટર્ન છે એ। હવે એને ડાબી બાજુ વાળો, જો એ આપણને બીજી આકૃતિમાં વાળીને દર્શાવી છે। તો અહીં આપણને એમ પૂછ્યું છે કે શું ડાબી બાજુ વાળતા જે ડાબી બાજુનો અડધો ભાગ છે એ જમણી બાજુના અડધા ભાગને પૂરેપૂરો નહીં ઢાંકે? તો કે હા, નહીં ઢાંકે,
कारण के जो અહીં જે મેં ટીક કરીને દર્શાવ્યા છે એ બે ભાગ છે એ આકૃતિમાં જે જમણી બાજુનો ભાગ છે એ આકૃતિ છે જે પેટર્ન છે એનાથી બહાર રહે છે, એટલે કે આકૃતિને પૂરેપૂરો ઢાંકતો નથી. એટલે કે આપણે એમ કહી શકીએ કે આ જે આકૃતિ છે એ દર્પણ સામે જો રાખવામાં આવે એનો અડધો ભાગ, તો એ આખું પૂરું ચિત્ર બનાવી શકે નહીં, એટલે કે દર્પણ ચિત્ર બની શકે નહીં. હવે અહીં આગળ કેટલીક બીજી પેટર્નો આકારો છે એ આપણને આપેલા છે. હવે એમાં શું કહે છે ચાલો આપણે વાંચીને પહેલાં સમજીએ. જો તમે તેને તૂટક રેખાએથી વાળો તો જમણો અડધો ભાગ ડાબા અડધા ભાગને પૂરો ઢાંકશે, તેથી આ બે અડધા ભાગને દર્પણ સામે રાખતા પૂરું ચિત્ર બનશે. તો જો અહીં જે પહેલો આકૃતિ આપી છે ત્રિકોણ છે અને એના જે ખૂણાઓ છે ત્યાં 3 વર્તુળ દર્શાવ્યા છે, 2 પીળા રંગથી અને 1 ગુલાબી રંગથી. તો જો અહીં વચ્ચે જે લાલ રંગથી આપણે એને અડધો ભાગ કરીએ, એટલે કે વચ્ચે આપણે તૂટક રેખા દોરી, ત્યાંથી હવે જો એને વાળવામાં આવે, એટલે જો બીજી આકૃતિમાં છે એને વાળીને દર્શાવી છે, તો શું એ એક જમણો ભાગ છે એ ડાબા ભાગને અડધા ભાગને ઢાંકશે? તો કે હા, આખો ભાગ જમણો ભાગ છે અડધો ભાગ છે એ ડાબા અડધા ભાગને પૂરેપૂરો ઢાંકશે. જો આ ભાગ છે એ એકબીજાને ઢાંકે છે એટલે આપણે એમ પણ કહી શકીએ કે દર્પણ રાખતા ચિત્ર પૂરું પણ થશે, એટલે કે દર્પણ રાખતા ચિત્ર પૂરું બનશે. હવે જો અહીં નીચે બીજી 2 આકૃતિ આપી છે, એક પર્સની આકૃતિ છે, એક સ્ટારની આકૃતિ છે. પર્સની આકૃતિ છે એમાં વચ્ચે મેં તૂટક રેખા દોરી છે અને સ્ટારની આકૃતિ છે એમાં પણ મેં વચ્ચે તૂટક રેખા દોરી છે. હવે આ પર્સ છે એને વચ્ચે તૂટક રેખાથી જો વાળવામાં આવે તો એના બંને ભાગ છે એ પૂરેપૂરા ઢંકાઈ જાય છે, એટલે કે એકબીજા ઉપર બંને ભાગ વાળીએ એટલે બંને ભાગ એકબીજા ઉપર આવશે, ડાબો અને જમણો ભાગ એ એકબીજાને પૂરેપૂરો ઢાંકશે, અને એટલે આપણે એમ કહી શકીએ કે એને દર્પણ સામે રાખતા ચિત્ર પૂર્ણ પણ બનશે. એ જ રીતે જે સ્ટાર આપ્યો છે એમાં પણ વચ્ચેથી આપણે તૂટક રેખાથી જો વાળીએ તો એ બંને ભાગ એકબીજાને પૂરેપૂરા ઢાંકશે, અને એને પણ દર્પણ સામે રાખતા એનું અડધું ચિત્ર છે અથવા તો વાળેલો જે ભાગ છે એને આપણે દર્પણ સામે રાખતા ચિત્ર જે છે એ પૂર્ણ થશે એમ કહી શકાય. આગળનો સવાલ જોઈએ. હવે અહીં જેટલા ચિત્રો આપ્યા છે એમાં વચ્ચે તૂટક રેખા આપી છે, ત્યાંથી આપણે આ ચિત્રને કાપી અને 2 ભાગમાં વહેંચવાનું છે. ત્યારબાદ બંનેમાંથી કોઈ પણ ભાગ અથવા તો બંને ભાગને આપણે જે અરીસો છે એટલે કે એને દર્પણ કહેવાય તેની સામે રાખવાનું છે, જેમ મેં આગળ પ્રવૃત્તિમાં રાખ્યું હતું એ રીતે, અને પછી ચિત્ર પૂર્ણ થશે કે નહીં થાય એ આપણે કહેવાનું છે. તો સૌપ્રથમ પહેલી આકૃતિ. તો પહેલી આકૃતિ છે એમાં વચ્ચે જે તૂટક રેખા આપી છે ત્યાંથી ચિત્રને કાપી અને પછી દર્પણ સામે રાખવાથી ચિત્ર બનશે નહીં, કારણ કે તમે જોઈ શકો છો જે પિંક કલર છે એટલે કે ગુલાબી કલર છે બંને સામસામે અલગ અલગ જગ્યાએ છે આપણને જોવા મળે છે. એટલે કે આપણે એમ કહી શકીએ કે પ્રથમ જે આકૃતિ છે ચિત્ર એમાં શેડ હોવાથી એ છે એ દર્પણ સામે રાખવાથી ચિત્ર બનશે નહીં, તો આપણે અહીં ખોટાની નિશાની કરીશું. ત્યારબાદ બીજી આકૃતિ, એમાં વચ્ચે જે કાળા રંગથી તૂટક રેખા આપી છે ત્યાંથી આકૃતિને કાપી અને એને દર્પણ સામે રાખવાથી ચિત્ર બનશે નહીં, એટલે અહીં પણ ખોટાની નિશાની આવશે, કારણ કે તમે જો અહીં જે વાળેલો ભાગ છે એ ભાગ છે એ આપણે એક ભાગને બીજા ભાગ પર ઢાંકતા એ બહાર રહેશે, એટલે આપણે અહીં પણ ચિત્ર બનશે નહીં. ત્યારબાદ ત્રીજી આકૃતિ પાનની છે. હવે પાન છે એમાં તમે જો તો ઊભી જે તૂટક રેખા છે એ વચ્ચોવચ્ચ નથી પણ થોડી દૂર છે, એટલે એક ભાગ નાનો અને એક ભાગ મોટો થાય છે, એટલે અહીં પણ ચિત્ર બનશે નહીં. ત્યારબાદ ચોથી આકૃતિ. તો ચોથી આકૃતિ છે એમાં પણ તમે જોઈ શકો છો કે એક બાજુ વાદળી રંગ છે અને એક બાજુ વ્હાઇટ કલર છે એટલે કે સફેદ રંગ છે, એટલે અહીં પણ ચિત્રમાં શેડનો પ્રોબ્લેમ હોવાથી અહીં પણ આપણે દર્પણ સામે રાખવાથી ચિત્ર પૂર્ણ થશે નહીં, એટલે કે બનશે નહીં. ત્યારબાદ પાંચમી આકૃતિ. તો પાંચમી આકૃતિ છે સ્ટારની આકૃતિ છે, જેમ આપણે આગળ જોયું હતું એ રીતે એક ભાગ છે બીજા ભાગને સંપૂર્ણપણે ઢાંકશે અને એને દર્પણ સામે રાખવાથી કોઈ પણ એક ભાગ દર્પણ સામે રાખવાથી ચિત્ર બનશે, એટલે આપણે અહીં સાચાની નિશાની કરશું. ત્યારબાદ છઠ્ઠી આકૃતિ એ પતંગિયાની છે, અને જો વચ્ચે જ્યાંથી તૂટક રેખા દોરી છે ત્યાંથી બંને બાજુના જે ભાગ છે એકદમ સરખા છે, એટલે કે એકબીજાને ઢાંકે છે, કોઈ પણ ભાગ છે દર્પણ સામે રાખવાથી ચિત્ર બનશે, એટલે અહીં આપણે સાચાની નિશાની કરીશું. ત્યારબાદ સાતમી આકૃતિ છે એમાં પણ દર્પણ સામે રાખવાથી ચિત્ર બનશે, એટલે આપણે એમાં સાચાની નિશાની કરીશું. હવે જે આઠમી આકૃતિ આપી છે એને તમે જોઈ શકો છો. તો આઠમી જે આકૃતિ છે એમાં પણ તૂટક રેખા છે ત્યાંથી આપણે ચિત્રને કાપી અને એક ભાગને ચિત્ર છે એને દર્પણ સામે રાખવાથી ચિત્ર બનશે.
એટલે એમાં પણ સાચાની નિશાની આવશે। ત્યારબાદ 9મું ચિત્ર છે એ પતંગિયાનું છે, પણ એમાં જે ત્રુટક રેખા છે નીચે આપેલી છે, તમે જોઈ શકો છો। એક ભાગ મોટો છે, એક ભાગ નાનો છે, એટલે અહીં દર્પણ છે એની સામે રાખવાથી ચિત્ર પૂર્ણ બનશે નહીં। ત્યારબાદ 10મી આકૃતિ છે, અહીં જે કલર છે એ અલગ અલગ હોવાથી અહીં પણ દર્પણ સામે રાખવાથી ચિત્ર પૂર્ણ બનશે નહીં, એટલે અહીં પણ આપણે ખોટાની નિશાની કરીશું। ત્યારબાદ 11મી આકૃતિ છે જે લાલ રંગથી આપણને દર્શાવી છે, એમાં પણ તમે જો ત્રુટક રેખા જે આપણને આપી છે ત્યાંથી આપણે આકૃતિ છે એના 2 ભાગ કરી અને એને દર્પણ સામે ચિત્રને રાખવાથી ચિત્ર પૂર્ણ બનશે નહીં, એટલે ત્યાં પણ ખોટાની નિશાની આવશે। 12મી આકૃતિ છે એમાં એક બાજુ છે એ લીલા કલરથી ત્રિકોણ દર્શાવ્યો છે, જ્યારે બીજી બાજુ નથી, એટલે અહીં પણ ચિત્ર બનશે નહીં, ત્યાં પણ ખોટાની નિશાની આવશે। ત્યારબાદ જે 13મી આકૃતિ આપી છે માછલી, એમાં એકદમ વચ્ચોવચ્ચ આપણે ત્રુટક રેખા આપી છે અને આ બંને ભાગને વચ્ચે છે એનાથી આપણે આ ચિત્રને કાપીએ અને કોઈ પણ એક ભાગ છે એ દર્પણ સામે રાખતા ચિત્ર બનશે, એટલે અહીં આપણે સાચાની નિશાની કરશું। જ્યારે 14મી આકૃતિ છે એ પણ માછલીની છે, પણ ત્રુટક રેખા છે આપણે જોઈ શકીએ છીએ કે સાવ છેલ્લે દર્શાવી છે, જે એક ભાગ મોટો ને એક ભાગ નાનો દર્શાવ્યો છે, એટલે અહીં આપણે ચિત્ર બનશે નહીં, એટલે અહીં ખોટાની નિશાની આવશે। છેલ્લી 15મી જે આકૃતિ છે એમાં પણ એક સરખા 2 ભાગ થાય છે અને દર્પણ સામે કોઈ પણ એક ભાગ રાખવાથી ચિત્ર બનશે, એટલે અહીં આપણે સાચાની નિશાની કરીશું। હવે આગળનો સવાલ છે દર્પણની રમત। અહીં એક કૂતરાનું ચિત્ર છે અને તેમાં જોઈ શકો છો કાળા રંગથી ત્રુટક રેખા દર્શાવી છે। હવે આ જે ત્રુટક રેખા છે એની પર આપણે અરીસો ગોઠવવાનો છે અને અરીસો એવી રીતે ગોઠવવાનો છે કે પાછળનો જે જમણો ભાગ છે એટલે કે એનો પૂંછડી તરફનો ભાગ છે ઢંકાઈ જાય। હવે આપણને અરીસામાં એનો આગળનો ભાગ એટલે કૂતરાનું મોંનો ભાગ છે એ આપણને અરીસામાં એનું ચિત્ર છે દેખાશે। જો એ આકૃતિ આપી છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે આગળનો જે એનો મુખનો ભાગ છે અને આગળના પગનો ભાગ છે આપણને ચિત્રમાં એટલે કે દર્પણમાં દેખાય છે। તો એ રીતે આપણે એને ગોઠવવાનું છે અરીસાને, અને આપણે આગળનો જેનો ભાગ છે એના કૂતરાના જે મોઢું છે અને આગળનો પગ છે એનું આપણે દર્પણમાં ચિત્ર છે જોવાનું છે। તો કેવું દેખાશે? તો એ આકૃતિ જે આપી છે એના જેવું દેખાશે। જો અહીં મેં અરીસો મૂકી અને એ જે ચિત્ર છે એ તમને દર્શાવ્યું છે। હવે અહીં બીજો સવાલ જોઈએ। બીજો સવાલ આપણને એવો આપ્યો છે કે આ જે સફેદ ખાનામાં આકૃતિ છે કૂતરાની એ આપણે જોવાની છે અને કઈ ત્રુટક રેખા, અહીં જો 2 ત્રુટક રેખા આપી છે, એક આડી અને એક ઊભી, એમાંથી કઈ ત્રુટક રેખા પર દર્પણ રાખવાથી બીમાં જેમ દર્શાવ્યું છે એ રીતે આપણને આકાર દેખાશે। તો જુઓ અહીં જે ઊભી ત્રુટક રેખા છે એની પર તમે જો દર્પણ રાખો તો તમને જે બી છે એમાં જે આકૃતિ છે આકાર છે એવી આકૃતિ દેખાશે। અને ચિત્રનો કયો ભાગ દર્પણની નીચે ઢંકાશે? તો કે ચિત્રનો જે જમણો ભાગ છે એ આપણે કહી શકીએ કે દર્પણની નીચે ઢંકાશે, એટલે કે પૂંછડીવાળો ભાગ જે છે એ ઢંકાઈ જશે। જો અહીં જે મેં ચિત્ર તમને દર્શાવ્યું છે એમાં એક અરીસો છે એને મૂક્યો છે, જે ઊભી ત્રુટક રેખા છે એની પર અરીસો મૂક્યો છે અને એમાં આપણે જે ચિત્ર છે એ જોઈ શકીએ છીએ, જે બી જેવું જ બને છે। ત્યારબાદ ત્રીજો સવાલ છે કે જે સફેદ ખાનામાં જે ચિત્ર આપ્યા છે એમાં એવી રેખા દોરો કે જેના પર આપણે દર્પણ રાખીએ તો તેની પછીનું ચિત્ર દેખાય, એટલે કે સી અને ડી જેવું ચિત્ર આપણને જોવા મળે। તો જો જે પહેલી આકૃતિ છે સફેદ ખાનામાં એમાં આપણે જે મેં આમાં દર્શાવી છે તમને એ રીતે તમારે ઊભી ત્રુટક રેખા છે એ દોરવાની છે। જો અહીં મેં કાળા રંગથી દર્શાવી છે એ રીતે તમે ઊભી ત્રુટક રેખા દોરશો એટલે સીમાં જેવી આકૃતિ છે એવી તમને જોવા મળશે। જો અહીં જે મેં ચિત્ર તમને દર્શાવ્યું છે એ ચિત્ર છે એમાં અરીસો મૂકેલો છે, જે ત્રુટક રેખા મેં દર્શાવી છે અહીં એની પર અરીસો મૂક્યો છે અને આપણને સી જેવું જ ચિત્ર જોવા મળે છે। ત્યારબાદ નીચેની જે સફેદ ખાનામાં આકૃતિ છે એમાં આપણે કેવી રીતે ત્રુટક રેખા દોરશું? તો કે જો મેં અહીં તમને દર્શાવ્યું છે એ રીતે કૂતરાનું જે ગળું છે ત્યાંથી આપણે આડી છે એ ત્રુટક રેખા દોરીશું। હવે આ જે આપણે ત્રુટક રેખા દોરી છે ત્યાં આપણે અરીસો રાખીએ એટલે આપણને ડી જે આકાર છે એટલે કે ડી જે આકૃતિ છે એની જેવી આકૃતિ જોવા મળે છે। જો અહીં જે મેં તમને ચિત્ર દર્શાવ્યું છે એમાં અરીસો એ જ રીતે રાખ્યો છે, જ્યાં મેં ત્રુટક રેખા દોરી છે ત્યાં અરીસો રાખ્યો છે, તો જો આપણને ડી જેવી આકૃતિ એટલે કે આકાર જોવા મળે છે। હવે ત્યારબાદની આકૃતિ જોઈએ તો જો અહીં જે સફેદ ખાનામાં જે કૂતરાની આકૃતિ દર્શાવી છે એમાં આપણે ક્યાં ત્રુટક રેખા દોરશું? તો ઈ આકાર જેવો આપણને આકાર જોવા મળે।
તો કે જુઓ, મેં અહીં જેમ તમને દર્શાવ્યું છે એ રીતે, જેમ કાળા રંગથી મેં અહીં તૂટક રેખા દર્શાવી છે એ રીતે આપણે તૂટક રેખા દોરતા અને ત્યાં પછી તમે દર્પણ મૂકશો એટલે આ તમને ઈ જેવી આકૃતિ છે, એટલે કે આકાર છે જોવા મળશે. જો અહીં મેં તમને ચિત્ર દર્શાવ્યું છે એ રીતે, જે તૂટક રેખા આપણે દોરી હતી એની પર જો અહીં મેં દર્પણ મૂક્યું છે તો આપણને ઈ જેવો આકાર છે જોવા મળે છે. ત્યારબાદ નીચે સફેદ ખાનામાં જે આકૃતિ આપી છે એમાં આપણે કેવી રીતે તૂટક રેખા દોરશું? તો જુઓ, અહીં જે રીતે મેં કાળા રંગથી તૂટક રેખા તમને દર્શાવી છે એ રીતે તમારે દોરવાની છે, તો તમને એફ જેવો આકાર જોવા મળશે. હવે આ રીતે તૂટક રેખા દોરી અને ત્યારબાદ એની પર દર્પણ મૂકવાનું. દર્પણ કેવી રીતે મૂકવાનું? તો કે જે એનો પાછળનો ભાગ છે એ ઢંકાઈ જાય એ રીતે તમે દર્પણ મૂકશો. એટલે કે આ જે કૂતરાની આકૃતિ છે એનો પાછળ પૂંછડીવાળો ભાગ છે ઢંકાઈ જાય એ રીતે તમે એની પર દર્પણ મૂકશો એટલે તમને એફ આકાર જે છે એવી આકૃતિ જોવા મળશે, એવું ચિત્ર બનશે. જો અહીં ચિત્ર દ્વારા મેં તમને સમજાવ્યું છે એ રીતે. જો આ જે ચિત્ર છે એમાં જે આપણે તૂટક રેખા દોરી હતી એની પર મેં અરીસો મૂક્યો છે, તો અરીસો મૂકતા તમને કેવી આકૃતિ મળે છે? તો કે એફ આકાર જેવી આકૃતિ છે અહીં આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ દર્પણની જે રમત છે ખૂબ સુંદર મજાની છે. તો તમારે બધાએ જ તમારી જે પાઠ્યપુસ્તક છે એમાં આ રીતના જે ચિત્રો આપ્યા છે એમાં જ્યાં તૂટક રેખા છે ત્યાં તમારે આ રીતે દર્પણને ગોઠવવાનો અને આકૃતિ છે એ જોવાનો પ્રયત્ન કરો. આ ઉપરાંત આજે મેં જે પ્રવૃત્તિ તમને કરાવી છે એ પ્રવૃત્તિ પણ તમારે ઘરે છે એ જાતે કરવાની છે. તો આજનો અભ્યાસ છે આપણે અહીં સુધી રાખીએ. હવે પછી આપણે આગળ પરિભ્રમણ છે, આકારોનું પરિભ્રમણ, એના વિશે માહિતી મેળવીશું.